गुरुरेव महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। मातृवत लालयित्री च पितृवत मार्गदर्शिका नमोस्तु गुरुसत्ताये श्रद्धा प्रज्ञायुता जया श्रद्धा प्रज्ञायुता जया। ओम श्री सद्गुरुदेवाय नमः। परम वंदनीय माताय नमः। दादा गुरुदेवाय नमः। आव्यामि स्थाप्यामि पूज्यामि ध्यायामि तत्तो नमस्कारं करोमि। પેલા મેન બે છે ને એમને કે અધિપતये નમઃ બોલો નમઃ। ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ। ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ। ઓમ વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ। ઓમ સચી પુરંદરાભ્યામ નમઃ। ઓમ માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ। ઓમ કુલદેવતાભ્યો નમઃ। ओम इष्ट देवताभ्यो नमः। ओम ग्राम देवताभ्यो नमः। ओम स्थान देवताभ्यो नमः। ओम वास्तु देवताभ्यो नमः। ओम सर्वेभ्यो देवेभ्यो नमः। ओम श्री सद्गुरु चरण कमलेभ्यो नमः। ओम मातृ पितृ चरण कमलेभ्यो नमः। ओम सर्वेभ्यो देवेभ्यो नमः। ओम सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः। ओम सर्वेभ्यो तीर्थेभ्यो नमः। ओम एतत् कर्म प्रधान श्री गायत्री दिव्यै नमः। पुण्यं पुण्यां दीर्घमायुरस्तु। भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। सवितामय गुरुदेव हमारे सूरज उनका रूप है। अंधकार ज्ञान मिटाने सद्गुरु ज्योति स्वरूप है। सद्गुरु ज्योति स्वरूप है। ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगन सदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतम् अखंडानंद बोधाय शीशसंतापहारिणे सच्चिदानंद रूपाय तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। श्री सद्गुरुदेवाय नमः। आवायामि स्थापयामि पूज्यामि ध्यायामि ततो नमस्कारं करोमि। ओम लक्ष्मी मेधाधरा पुष्टि गौरी सेना माटे विश्वना कल्याण माटे। આજે વિશ્વની અંદર જે ઉથલપાથલ થઈ રહી છે આપણે બધા જ જોઈ રહ્યા છે તો એ ઉથલપાથલને શાંત કરવાની છે એને ડામી દેવાના છે પણ કોના આધારે આપણે ન્યુક્લિયર કોઈ વેપન્સ ચલાવવાના નથી। ગુરુદેવ તો પહેલેથી વિરોધમાં છે બરોબર। તો અહીંયા ગુરુદેવ કહે છે વિચારોથી વિચારોને કાપીને વિચારરૂપી તલવાર ચલાવી પેન ચલાવી કલમ ચલાવી અને વિચાર ક્રાંતિ અભિયાન દ્વારા આખા વિશ્વની અંદર શાંતિ સ્થાપીશું। બધા જ કે છે વિશ્વયુદ્ધ થશે કે છે જ્યારે એક જ જે છે ને એ પણ નારી સ્વરૂપનું જ છે ને। મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી આટલા બધી માતાનો આપણે પૂજીએ છીએ શક્તિ સ્વરૂપે તો બધી જ એ નારીના રૂપમાં છે અને આપણા એ જ આપણા સંસારની અંદર પત્ની હોય માતા હોય બેન હોય કે દીકરી હોય આનાથી સંસાર ચાલે છે। આ ચાર સ્વરૂપ છે ને એ ચાર સ્વરૂપ એટલે કહેવાનો મતલબ માતાનો જે માં અને દીકરીનો માં અને પુત્રનો સંબંધ છે તો એ સંસારમાં બહુ પવિત્ર છે। હા
તો એની પાસેથી ઘણું બધું એક ગુરુના રૂપમાં એટલે કે એ સ્લોગન કેમ કે આપ્યું કે ભાઈ નારીનું સન્માન જળવાવું જોઈએ. ક્યાંય ગુરુદેવ પોતે પણ માતાજીને માતાજી કહેતા હતા, ગાંધી બાપુ પણ પોતે માતાજી કહેતા હતા, બરોબર? તો આ મહાન પુરુષોના તરફથી આપણે થોડું તો શીખી લઈએ કે આપણે આપણા પત્નીને ભલે ટૂંકારો કરીને તમે બોલાવતા હોય, અત્યારે તો નામ દઈને બોલાવવાની ફેશન છે, બરોબર? સ્ત્રીઓ એમને બોલાવે છે ને પુરુષોને કોઈ, બરોબર? તો એ નામ દઈને બોલાવા કરતા તમે કંઈક બીજું એવું પેટનેમ રાખો, પ્રભુજી રાખો, રામ રાખો, કંઈક કરો, કંઈક એવું બોલતા હોય બધા ઘણા બધા, તો તમે કેવું સરસ લાગે. પણ આ બધું નામ દઈને બોલાય પછી એમાં ટૂંકારો કરે, નામમાં માન તો આપે નહીં. એટલે નામ બોલવાથી ટૂંકારો થાય છે, પણ જો નામ બોલવાનું બંધ કરો તો થાય. અમે તો અમારા સાહેબ છે, સાહેબ જ કહીએ છીએ કેમ કે સાહેબ આમ આવો, આગાઓ, આ વસ્તુ કરી આપો. કેમ કે આપણે જે રીતે આપણે બોલાવતા ને એનાથી ઘણો ફરક પડે છે. અને અહીંયા અત્યારે આ લોકોને જે નારીનું કહેવાનું ઘર મતલબ મારો એટલો છે કે ઘરમાં નારી જ બધું વ્યવસ્થિત રાખી શકે, નરનું કામ નથી. અને નારીની અંદર નર છે પણ નરની અંદર નારી નથી. કેમ કે વ્યાકરણની દ્રષ્ટિએ તમે જુઓ ને તો નર એમાં કઈ આવતું નથી, કાનો માત્ર આવે છે ના, બરોબર? તો નારીમાં ન ને પાછળ આવે અને રી ને પાછળ ઈ આવે. તો આઈ એટલે મહાન શક્તિ, આઈ શ્રી ખોડિયાર કહીએ છીએ ને આપણે. તો એ જે શક્તિ છે એ નારીની અંદર છે. અને ભાઈઓએ એટલો અફસોસ કરવાની જરૂર નથી, પણ એમની જે અમને સપોર્ટ કહેવાનો મતલબ તમારો સપોર્ટ ના હોય તો અમે કઈ કરી શકીએ નહીં. એટલા માટે થઈને એમને પણ અમે સન્માન આપવા માટે તમે પ્રતિપાદિત કરીએ. કેમ કે આપણે જે નારીને પણ ઉચ્છૃંખલ થવું જોઈએ નહીં, ઉદ્ધત થવું જોઈએ, વર્તન અભિમાનમાં આવવું જોઈએ નહીં. એટલે સીતા માતાનું દ્રષ્ટાંત તમે જુઓ તો ઘણું બધું આપણે સમજી શકીએ છીએ, બરોબર? કે રાધા જેવું રાધા, કૃષ્ણ ભગવાન જોડે રાધા આટલું બધું પ્રેમ કરે છતાં એમને છોડ્યું એમના માટે. તો આપણે એમને જે ગમતું હોય ને કરવા માટે તૈયાર રહેવાનું છે, બરોબર? આ બધા તો ઘણા બધા આપણે દ્રષ્ટાંતો લઈને આપણે કંઈક કરી શીખી શકીએ છીએ. તો આવો એવા ભાવ સાથે હવે કઈ આવતી આપી જ બોલો પિતૃને કઈ લાકડા ઓછા છે, લાકડા ઓછા અહીંયા કોઈ બી કાર્ય કરીએ તો આપણે આપણા પિતૃ દેવતાના આશીર્વાદ લેવા જરૂરી છે. સૌથી પહેલા જ આપણે બધા દેવોને બેસાડે ને નમસ્કાર કર્યા ને ત્યારે બી બોલ્યા હતા માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ. એટલે જે દિવંગત આત્માઓ થઈ ગયા છે એ બધાને પિતૃલોકની કદાચ એમને એન્ટ્રી ના પણ મળી હોય તો એ ક્યાં ફરે? પિતૃલોકમાં નહીં અને આ લોકમાં નહીં, વચ્ચે પિતરલોક કહેવાય, બરોબર? એ પિતરલોકની અંદર જો ફરતા હોય તો એને આ ખોરાક જોઈએ છે અને આ ખોરાક એમને આપવાનો છે, બરોબર? ત્રણ તમારે નામ યાદ રાખી દેજો. જો મમ્મી પપ્પા હોય તો મમ્મી પપ્પાનું નહીં બોલવાનું, દાદા દાદી, પછી એના દાદા દાદી, પછી દાદા દાદી, એમ 3 નામ, બરોબર? તમે એ રીતે બોલી શકો. અને કઈ નામ યાદ ના આવે તો ભગવાનને મહાકાલને આપી દેવાનું, એ એમને સુધી પહોંચાડી દે, બરોબર? ઓમ શન્નો મિત્ર સંવરુણઃ શન્નો